નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે રવિ ન્યૂઝમાં. વાવ થરાદથી બાલાભાઈ ચાવડની વિશેષ રિપોર્ટ. વાવ થરાદ જિલ્લાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રીના 55મા જન્મદિવસ નિમિત્તે થરાદ જિલ્લાના લોકોએ ધાર્મિક કાર્ય કરી અને કરી ઉજવણી. આજે માનનીય શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે ડેલ ગામના મંત્રી શ્રી પટેલ ગણેશભાઈ તરફથી ડેલ પ્રાથમિક શાળાના તમામ બાળકોને તિથિ ભોજન અપાયું. સણધર ગામના પટેલ અગ્રાણી અને માજી સરપંચ પટેલ મફાજી દ્વારા સણધર પ્રાથમિક શાળા અને ઓખાજી ગોળિયા પ્રાથમિક શાળામાં તિથિ ભોજન અપાયું. દેવાભાઈ ઠાકોર ઉપપ્રમુખ યુવા ભાજપ પીલુડા તરફથી પણ પીલુડા પ્રાથમિક શાળામાં તિથિ ભોજન અપાયું. લાયન ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા હડકાઈ માતાના મંદિરે તુલસી વન નિર્માણ કાર્ય કરવામાં આવ્યું. સણાવ્યા ગામથી ઠાકોર જગતાજી તરફથી પ્રાથમિક શાળામાં બાળકોને ચોકલેટ આપવામાં આવ્યા. આમ સાહેબશ્રીના જન્મદિવસ નિમિત્તે થરાદની જનતાએ અલગ અલગ રીતે ધાર્મિક કાર્ય કરી અને સાહેબના જન્મદિવસની ઉજવણી કરી હતી. શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે હિન્દવાની રાજપૂત સમાજના અગ્રણી અને બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ટીપી રાજપૂત દ્વારા ગૌશાળામાં લીલો ઘાસ ખવડાવવામાં આવ્યું.